હેલો ગાઈઝ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજીને જય શ્રી કૃષ્ણ. આજે થઈ ગઈ છે વાઘ બારસ. અત્યારમાં વાગી ગયા છે 5 અને મમ્મી રંગોળી કરે છે. અને ચલો હવે હું ફટાફટ નીકળું વોકિંગમાં. જો લાઇટિંગ મસ્ત ગોઠવી દીધી છે. પ્રણવે પણ સિરીઝ ગોઠવી દીધી છે. હેપી વાઘ બારસ. આજ વાઘ લેવાનો છે ને, શોરૂમમાં છોડાય ના હમણાં આફ્રિકાના જંગલમાં જઈ રહ્યા છીએ અમે બે ભાઈઓ વાઘ લેવા. આજ વાઘ બરસ છે ને. અહીંયા ક્યાં ખૂણામાં પડ્યો આ લઈ વળતી વખતે વાળતા આવશું પગથિયા એટલે ચોખ્ખા થઈ જાય. પડી ગયો. જય માતા. ટાઈટ બાંધજે. ને બાકી હા માપે મેળે નિરેત આ કાઠિયાવાડ થાય ગમે થાય ભાઈ. આ તેરંગોડી કરી ભાઈ. વાહ, પ્રણવે મોરલો કર્યો. પ્રણવ રોજ મોર બોલાવે છે બધાના. ચલો બધા નાસ્તો કરવા. મસ્ત ગરમા ગરમ ઢોકળા બનાવ્યા છે, લસણવાળી ચટણી, રોટલી, મગ છે. આવી જાઓ બધા. થોડું બાપા હે. અલ્યો તમે એક ફોડો બા. ના એમ એક ફોડો ગમે એક ફોડો. આમાં તમે દિવાળી હરગાવ એમ જ હોય. બીડી બોમ્બ છે, બીડી બોમ્બ. એ મારી પાસે નાખ્યો ભાઈ. ભાઈ મારી સામે ઘા કર્યો. મેં બા સામે ઘા કર્યો તો તે એમ હાલે એમ કરીને ઘા કરતી તો મારી સામે. સો ગાઈસ પહોંચી ગયા છે સાઈડ ઉપર. અને અમારા ગામમાં ભાટિયા કાપડવાળા છે, એનું બધું અહીંયા એક જગ્યાએ કારખાનું છે, અહીંયા બીજી જગ્યાએ અહીંથી ત્યાં ટ્રાન્સફર કરવાનું છે. તો એનો બધો માલ સામાન ને બોર્ડ ને બધું કાઢી બધા ફિટિંગ બધા કાઢીને બીજી જગ્યાએ ફિટ કરવાનું છે. તો ચલો ફટાફટ કામ બતાવું. લબાચો કેટલો નીકળ્યો. ગયા हो गई भगत. तो पाइप लेके अकेला आदमी अकेली बाइक पर सप्लाई करने जा रहा है. धीस इज ए बिजनेस. આ 12 થઈ ગયા છે અને હજી થોડુંક કામ બાકી છે. ના એ આવું છે, હું હારો હાલો. અને ગાડી દે એટલે ગમે ત્યારે હારો હાલો મંડ્યો ભાગવા. એકલો મારે ધ્યાન રાખવું પડે પ્રણવનું. 12:30 થઈ ગયા છે અને હવે ભાગીએ જમવા અને પછી પાછું કામે ભાગવાનું છે. ગાઈસ અહીંયા કમઠાણ થઈ ગયું છે બધું હાજર. કેટલી લાઈટ મારી જો બધી જગ્યાએ. હજી બાકી જ છે અહીંયા લાઈટ મારવાની. મશીન બધા અહીંયા ગોઠવી દીધા છે. માથી ઓલા જો છેડો સટકાઈ નાખ્યો. હાલો હવે ભાગીએ. હજી સિરીજુ એક સમાજમાં આખામાં મારવાની છે. તો ચલો ગાઈસ વાગી ગયા છે 5:30 અને પ્રણવને જવું છે પ્રણવને જવું છે ફ્લાઇટની ટિકિટ બુક કરવા. તો અત્યારે અમે બે જાય છીએ અહીંથી સીધા રાજકોટ ને રાજકોટ કાઢો. 6 વાગી ગયા છે અને માલગાડી એવી મોટી. આવડા નથી માલગાડી.
6:30 વાગી ગયા છે અને અહીંયા સિરીઝ મારવા આવી ગયા છીએ. મારશું અહીંયા દેવભુવને અહીંયા ઉપરથી છેક નીચે મારવાની છે સિરીઝ. અહીંયા જો ચાલુ કરી દીધી છે મારવાની અને હું સિરીઝ મારું છું. પ્રણવ વીટે છે તો હું સિરીઝ મારું છું. પ્રણવ સિરીઝ વીટે છે. તો ચલો ફટાફટ હવે અંધારું થવા આવ્યું છે તો કામ પતાવું પછી ચાલુ કરીને બતાવું. સો ગાઈસ ફાઇનલી 6 વાગ્યાના સિરીઝ ફિટિંગ કરતા હતા અને અત્યારે થઈ ગઈ છે. મેં અને પ્રણવે ખૂબ મહેનત કરી છે અને જો સીન 1 નંબર આવે છે. જોરદાર. દૂરથી ઉઠાવો જ જોરદાર આવે છે. બધા જોવા ઊભા રહી ગયા છે. બધી બાજુથી ઉઠાવો 1 નંબર આવે છે. મસ્ત વોમ વ્હાઇટ સિરીઝ. તો તમે પણ બધા ફટાફટ ઓર્ડર દઈ દો એટલે તમારા શુભ પ્રસંગમાં તહેવારમાં બધી જગ્યાએ સિરીઝ ફિટિંગ કરી આપશું. આપણા મારેલા સ્ટાર કેમ લાગે બાકી જોરદાર. હરદા તો કચોડી કરો 2 પ્લેટ. કાલા બનાવવાની કાજુ કિસમિસ કચોરી બદામ કાજુ કિસમિસ બદામ વાળી કચોરી. હે વાહ. 350 રૂપિયા પ્રાઇસ. 350 રૂપિયા પ્રાઇસ. કાજુ કિસમિસ બદામ બધું આવી જાય. કાજુ બદામ ને કાળી દ્રાક્ષ બસ 3 આઈટમ આવી જાય એમ ને કચોરીમાં. વાહ. તો ફટાફટ તમારે ડ્રાયફ્રૂટ વાળી કચોરી ખાવી હોય તો ફટાફટ પહોંચી જાવ હરદાસભાઈને ત્યાં. હવે બધા અત્યારે એમાં એવું છે તહેવાર છે તો બધા ફરવા જાય ને એટલે કચોરી લઈ જાય અને નાસ્તામાં કચોરી સૂકી કચોરી બહુ મજા આવે એમ ખાઈ જ ને. વાહ જો બનાવે છે. ચલો બધા દહીં કચોરી ખાવા. કેમ ભાઈ દહીં કચોરી કેવી લાગે? અરે જોરદાર. આવી જાઓ બધા દહીં કચોરી ખાવા. પપ્પુભાઈ ત્યાં આવ્યા અને મસ્ત ભજી આપણે હાટું તૈયાર રાખ્યા છે. મારા હાટું સ્પેશિયલ મરચાના રાખ્યા છે. ગાઈસ મેં રંગોળી અત્યારે દોરી છે. બતાવું તમને ગણપતિ બાપાની. જુઓ. જય શ્રી ગણેશ. ભોલેનાથ આઈસ્ક્રીમ સ્પેશિયલ અમેરિકા. ઘણી આઈસ્ક્રીમની વેરાયટી છે પણ બધાથી મસ્ત હોય અને આપણને ભાવે એવું તો અમેરિકન આઈસ્ક્રીમ. હવે ઠંડીનો ચમકારો લાગે છે. હવે ધીમે ધીમે શિયાળો માંડ્યો આવા. ગાડીમાંથી હવે રૂવાળો ઊભા થઈ ગયા. જી ગણપતિ બાપામાં કલર પૂરો છે ને. ગણપતિ બાપામાં કલર કામ ચાલી રહ્યું છે અત્યારે. રંગોળીના કલર પૂરવાનું. આ મુંબઈ બાજુ ની બાજુ હોય તો ત્યાં તાજ પહેરવો પડે પણ આપણે કાઠિયાવાડમાં છે એટલે આપણે પાઘડી પહેરાવી છે. હું કાઠિયાવાડ છું અને આપણી વ્લોગનું નામ પણ ઓમ કાઠિયાવાડ છે અને ગણપતિ બાપા પણ કાઠિયાવાડમાં છે એટલે એને કાઠિયાવાડી પાઘડી પહેરાવી છે. કેવી હચવાઈ ગયેલી ભઈડી છે એટલે તો જ વસ્તુ આજ તો પોતરો છે વાઈટ આવશે ને. તો ગાઈસ વાગી ગયા છે 12:30 અને કાઠિયાવાડી ગણપતિ બાપાની રંગોળી થઈ ગઈ છે કમ્પ્લીટ. બતાવું તમને. જય ગજાનંદ મહારાજ. તો ગણપતિ બાપાની રંગોળી કેવી બની કોમેન્ટ જરૂરથી કરજો અને હવે ભાગીએ ઘરમાં. ચલો બધા મસ્ત અમેરિકન ડ્રાયફ્રૂટ ખાવા આવી જાઓ. આજનું વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બાય બાય.